જય માતાજી, કેમ છો? મજામાં જઈશું. અને ચા બનાવવાનો ટાઈમ, ચા બનાવું છું ને ભાખરી બનાવવાની બાકી છે. અને દીવાબત્તી થઈ ગયા, દીવાબત્તી કરી નાખ્યા ને તુલસી માને દીવો કરી નાખ્યો. સકલાની સામે ભાખરી બનાવીને પછી ભાખરી બનાવી નાખું. સામે નાસ્તો થઈ જાય પછી નક્ષને અને દક્ષને જગાડું. દક્ષુ તો જાગી ગયા છે. નક્ષુ શું કરે છે? રમે ઠીક. સા બની જાય એટલે પછી ભાખરી બનાવીને નાસ્તો કરવા બેસી જાય. ભાખરી બની ગઈ અને ચા બની ગઈ ને બા ને બાપુએ નાસ્તો કરી લીધો. અને નક્ષુની વાડીએ ગયા છે ને હવે મારે પણ જવાનું છે વાડીએ. તો મેં ટિફિન બનાવી નાખ્યું ને કપડાં ને કચરા પોતાને એવું બાકી છે. તો હું ને દક્ષુ બે ચા પીવા બે ગયા. ભાખરી ખાવું એટલે આવી જાવ. તારે વાડી આવવાનું છે તો ગરમ પાણી મૂકી દીધું, તું નહીં નાખજે. પછી હું કપડાં ધોઈ નાખું, પછી આપણે બે હાલીને વાડીએ જવાનું છે ને આપણે. કોઈ મૂકવા તો ન આવે, રસ્તા મળી જાય કે આપણે મૂકતા રહે. તો પછી આપણે હાલીને વાડીએ જવાનું છે. તો તમને પછી બતાવશું. ડેમ ઉપર થઈને જવાનું છે, તો ત્યાં તો અમારા માલપરાનો ડેમ કેવો છે એ તમને બતાવશું. ત્યાં તો અમે કામ કરીને ઘરેથી બધું નવરા થઈ ગયા અને હું ને દક્ષુ બે હાલ્યા જાય. કા દક્ષુ? દક્ષુ તો સાયકલ લઈને જાય. તો આ અમારા ગામનું શમશાન આવ્યું છે. અહીંયા ગામની બહાર છે શમશાન. હા, દક્ષુ તો રમરમાટે સાયકલ જાય ને હું એને વાહ હાલી જાઉં. હા હવે પછી આપણે પૂરા દાદા આવશે ને હમણાં. હા હા, ઘોડી હતી ને દક્ષુ. અહીં કે ઘોડી ક્યાં ગઈ? ઘોડી આવી હતી ને હમણાં વહી ગઈ. જો ઘોડી જાય છે અહીંયા સરવા મૂકી છે કોકે. તો હું દક્ષુ આયલા જઈએ. હા જો દક્ષુથી ઢાળાય નથી ચડતો. આમ જો સાયકલ જો સડાય દક્ષુ ઢાળ સડાય ઢાળાય નથી ચડતો દક્ષુ. હવે માથું ન ચડવાનું હોય પછી હેઠે હાલ. હજી આમ ચડાવવાની જ છે ઢાળ. જો હા ઉતર હેઠો લે પડી છેલા પણ આ કઈ સમજે જ નહીં. પણ હા જા દે હવે એમને સાયકલ. હા હવે ખબર પડે ને સાયકલ લાવી છે કે નથી લાવી. કેમ દક્ષુભાઈથી જો ઢાળે નથી ચડતો ને લહરપટ્ટી થાય છે અહીંયા. હાલતી નથી સાયકલ હાલતી નથી. પછી મળશું હાલો. મારથી સાયકલ સડી નહીં તો મારી મમ્મી લઈને આવે જવા આવે. સડી ગઈ ડેમ ઉપર ચડી ગયા પહાડ ઉપર. અને ડેમમાં પાણી જોવો તમે કેટલું ભર્યું છે, એટલું ને એટલું. અને દક્ષુ જાય ક્યાં ઠેઠ પહોંચ્યો ડેમની ઉપર. અને અહીંયા ફૂલ પવન આવે એટલે તમને એમ ગરમી જ ન થાય. એવી મજા આવે ને ડેમ ઉપર. કા દક્ષુ?
સાયકલ કરતી દેખી આયા હા દક્ષુ છે ને સાયકલ ન સડતી તો લાવતા ન હોય તો સાયકલ ન સડતી હોય તો હવે આમાં ચડી વાડીએ જવું હોય તો અહીંથી જ હાલવાનું હોય કા દક્ષુ હાલીને જવું હોય એટલે અહીંથી જ જવાનું હોય અને ડેમને જો બાણા હેઠેથી આવેલા હોય તો બધું બતાય અમે ઉપર ડેમની ઉપર ચડી ગયા છે એટલે પાણી જો કેટલું ભર્યું છે હાલો અહીં તમને મોટી મોટી માછલી ઝાડ બતાવું હા હાલો દક્ષુ કાક કે છે હા મોટી મોટી માછલી ઝાડ જોવાની તમારે હાલો અને અહીંયા માછલા પકડવાવાળા પણ છે એ આમ ઠેર ઠેરનું ઘર છે એ બધા અહીંયા બોટ હકાલતા હોય કા દક્ષુ દક્ષુ રમરમાટી જાય છે અને હવે તમને વાડીએ જઈને દેખાડવી વાડી કેવી છે એમ અને અહીંયા ઝાડ બાંધી એમ કહેશે દક્ષુ કાક ખાલી કરવાના જવા જો ડેમ ખાલી કરવાના છે તે જોવા દે અને દોરડું બાંધ્યું છે એમ કહેશે જો હજી એક આયા અહીંયા ઝાડું બાંધી છે ત્રણ ઝાડ બાંધી છે હમ તો બે નથી બાંધી આપણે હળવું હળવું કા દક્ષુ પગી જાય ને હવે વાડીએ જઈને તમને વાડી અમારી કેવી છે એ તમને દેખાડશું કન્ટિન્યુ તમે રહેજો વ્લોગમાં ઓલો આવ્યા ને નકશો સામો આવે નકશો શું કામ આવ્યો હે નકશો શું કામ આવ્યો તું હે જદેડ જદેડ તું શું કામ આવ્યો અહીં હાલો હાલવા માંડે હવે તારા ચપ્પલ લાવો હા હાલ તો આ રમતો તો હે રમતો તો નકશો હા કે ને શું છે અરે એવું શું છે પેપડા નાખી દે ખિસ્સામાં બહાર હાથ કરી દે હા હાલો હાલો હવે વાડીએ જઈને તમને વાડી દેખાડું કેવી છે નકશો અહીંયા પગી ગયો વાડીએ કા નકશો હાલ હા અમારે વાડી છે જો અહીં લાકડાની ઉપડી છે અને દાદાને બાજરો ઊભો હા દાદા બેઠા છે આમાં હું લેવા ગયો દાદાનો બાજરો જો કેવો મસ્તીનો ઊભો છે ને આડો પડી ગયો વાવાઝોડાનો નકશી વાવાઝોડાનો આડો પડી ગયા આપણે ક્યાં જઈએ બાગળ જઈએ છીએ હે બાગળ જઈ મન છે ટ્રેક્ટર બંધ થઈ ગયું હા આ બાજરો જવું કેવો ઊભો છે કા ખાવા ખાવા દાદા બેઠા છે ખાવા બહારની બધા અહીંયા બેઠા ખાઈ પીને સુઈ ગયા અહીંયા બધા નકશીઓ બધા સુતા દક્ષિણ અહીંયા શાક નથી લેતો બધા હળિયું કર્યા કરે છે દક્ષિણ દાંત કાઢે છે હું તો પછી મળવી બહુ ખટ થઈ ગયું તલમાં પાણી જે પીર્યું છે ડેમમાં દક્ષિણ નકશી હોતા છે થોડુંક મીન નાખ્યું લાગે દાંત તળી અહીંયા પડીશ હમણાં જાગે પછી લઈ આવી એને બીજા તલ મોટા થઈ ગયા પેલા એવા હતા ને બધા મોટા થઈ ગયા આમ જો બગલા ને કેવું સણે છે દેખાય છે બગલા જોઈ રાતે પાણીમાં બગલા નકરા જ છે મેસલા ખાવા આવે જો સામે પણ છે
ઝૂમ કરીએ એટલે બતાવે ને સામે અમારો અધ્ધા દેખાય છે ને આ કૂવો છે. અચાનક દક્ષુ સાયકલ લઈને આવે. જોઈને ઊભો સાંઈ સાયકલ લઈને જો આવે તે આવ્યો એવો ને એ ઊભો રહી ગયો ને. હાલો એ આવે છે પછી બતાવું. જો હવે અડધો કેરો મામા ત્યાંથી આમ નીંદાઈ ગયો આમેથી. એ મામાનું મંદિર છે એટલું નીંદવા દીધું તા દક્ષિણી જો કંદડવા મીડ્યા બારની હાલવા મીડ્યા અને હું જાઉં છું. જો ઘરે આવી ગયા ને દીવા બત્તી કરી નાખ્યા અને દક્ષિણ નક્ષું ક્યાંક બહાર ગયા લાગે છે. હવે તુલસીમાં એને બધે દીવા કરી નાખ્યા. હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો. દક્ષુ વાળું કરીને નવરા થઈ ગયા અને હું બધાએ વાળું કરી લીધું ને પપ્પા આવી ગયા ત્યાં હવે એ વાળું કરે છે અને આજ તો ધાબા ઉપર હોવા જવાનું છે. નીચે બહુ ગરમી થાય આવશે એટલે અને 9:30 થવા આવ્યા છે. અને હવે કાલે નવા બ્લોગમાં મળશું. બધાને જય માતાજી. બાય બાય.